તો સમાચાર મળી રહ્યા છે ભાવનગરથી કે જ્યાં મહત્વપૂર્ણ સમાચાર ભાવનગરથી સામે આવ્યા છે કે જ્યાં શ્વાનનો આતંક જોવા મળ્યો હતો। એ સમાચાર પર નજર કરીશું। એ પહેલા એક અત્યારે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે કે જ્યાં ગુજરાત સ્ટેટ રોડ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન દ્વારા હોટેલ પર તવાઈ બોલાવવામાં આવી। છેલ્લા 1 વર્ષમાં 27 હોટેલના પરવાના રદ કરવામાં આવ્યા છે। ખોટા નામથી ચાલી રહેલી હોટેલના પરવાના રદ કરવામાં આવ્યા। हिंदू नामथी तथा કેટલાક કિસ્સામાં માલિકના નામ હિન્દુ હોવાનો ઉપયોગ કરીને લેવાયેલા પરવાના રદ કરાયા છે। જીએસઆરટીસીની બસોને આ હોટેલ પર હોલ્ટ કરવાના પરવાના રદ કરવામાં આવ્યા છે। વડોદરા શહેર અને જિલ્લાની 6 હોટેલના પરવાના રદ કરવામાં આવ્યા છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા આ મામલે વધુ જાણકારી આપી રહ્યા છે। કિંજલ, કેટલીક હોટેલના પરવાના રદ કરવામાં આવ્યા છે, કઈ કઈ એ હોટેલ છે ને સાથે સાથે જે રીતે આપણે જોતા આવ્યા છીએ કે અમુક ફિક્સ હોટેલ હોય છે કે જ્યાં જીઆરટીએસ જે બસ હોય છે એમનો હોલ્ટ હોય છે, એના વિશે પણ કંઈક માહિતી સામે આવી છે? देखो, गुजरातनी अंदर सौथी मोटी जे चेन है ते जीएसआरटीसी बसों है અને આ જે બસો છે તેની અંદર ઉત્તર ગુજરાતથી લઈને દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રને કનેક્ટ કરતી જે બસો છે કે તેમના અલગ અલગ જગ્યા પર હોલ્ડ પણ આપવામાં આવતા હોય છે। ઘણી હોટલો છે કે જ્યાં ઓફિશિયલ લાયસન્સ છે આ હોટલોને આપવામાં આવ્યું હતું કે જ્યાં જીએસઆરટીસીની જે બસો છે તે ઓફિશિયલ હોલ્ડ કરી શકે, પરંતુ યુપી બાદ કદાચ ગુજરાત બીજું સ્ટેટ છે કે જ્યાં ખોટા નામ સાથે અથવા તો હિન્દુ નામો સાથે અથવા તો ખોટા હિન્દુ નામ માલિકો સાથે જે પરવાનગી લેવામાં આવી હતી તેની ઉપર ડ્રાઈવ છે તે ચલાવવામાં આવી અને 1 વર્ષની અંદર 27 જેટલી જે હોટલો છે તેની પરવાનગીઓ છે તે રદ કરવામાં આવી છે। વડોદરાની જ વાત કરવામાં આવે તો વડોદરા શહેર અને જિલ્લાની 6 જેટલી જે હોટલો જે અલગ અલગ પોઈન્ટ નક્કી કરવામાં આવ્યા હતા ત્યાં જે હોટલો આવી હતી તેની જે પરવાનગી છે તે રદ કરવામાં આવી છે। જો નામની વાત કરવામાં આવે તો હોટલ વિશાલા, હોટલ બસેરા, સતી માતા હોટલ, શિવશક્તિ હોટલ, આ પ્રકારના જે નામો હતા આ હોટલોના હતા કે જેની પરવાનગી છે તે રદ કરવામાં આવી છે। તેની સાથે જ રાજકોટ પોઈન્ટની વાત કરવામાં આવે તો રાજકોટ પોઈન્ટ ઉપર પણ અલગ અલગ હાઈવે પર રોકાતી જે 3 જેટલી જે પોઈન્ટ્સ છે તેની પણ જે પરવાનગી છે તે રદ કરવામાં આવી છે। ત્યાં પણ આ જ પ્રકારે કહી શકાય કે હિન્દુ નામોનો ઉપયોગ હતો તે થઈ રહ્યો હતો। તે જ રીતે ભરૂચની વાત કરવામાં આવે તો ભરૂચની 3 જેટલી જે હોટલો છે જે પોઈન્ટ કહી શકાય જે અલગ અલગ રૂટના જે પોઈન્ટ કહી શકાય, સુરત અમદાવાદનો જે પોઈન્ટ ભરૂચ ઉપર આપવામાં આવ્યો હતો કે જ્યાં હોટલ તુલસી નામ હતું તે હોટલની પરવાનગી છે તે રદ કરવામાં આવી છે। તે જ રીતે જે હોટલ ગેલેક્સી ઇન એની પરવાનગી છે તે રદ કરવામાં આવી છે। ખાસ કરીને જે 27 હોટલો છે તો તેની અંદર 1 વર્ષથી જે ડ્રાઈવ હતું જીએસઆરટીસીનું ચાલી રહ્યું હતું અને તેની અંદર આ જે હોટલો છે ક્યાંક હિન્દુ નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે અથવા તો આ જે માલિક છે તેનો ખોટી રીતે હિન્દુ નામનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને જેની આ મેગા ડ્રાઈવ છે જેમાં અત્યાર સુધીમાં 27 જે હોટલો છે તેની પરવાનગી રદ કરવામાં આવી છે અને કાયમી ધોરણે આ જે હોટલો છે ત્યાં જીએસઆરટીસી બસોનો એક પણ હોલ્ડ નહીં રહે તે પ્રકારની વાત બહાર આવી રહી છે। બિલકુલ કિંજલ, આભાર સમગ્ર માહિતી બદલ। તો વડોદરા શહેર અને જિલ્લાની 6 હોટેલના પરવાના રદ કરવામાં આવ્યા છે। આ તરફ રાજકોટની પણ 2 હોટેલ છે, પાલનપુરની 3, ગોધરાની 2 અને નડિયાદની 2 હોટેલના પરવાના, કુલ 27 હોટેલના પરવાના રદ થયા।